જય માતાજી, જય શ્રી રામ મિત્રો। તો કેમ છો તમે બધા? મજામાં? તમે બધા મજામાં દેજો તો આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે। તો આજે આપણે જવાનું છે ઓફિસે। તો આપણે ઘરથી ઓફિસ જવાનો રસ્તો આપણે તમને દેખાડશું। તો જો મિત્રો આપણે નીકળી ગયા છીએ ઓફિસ તરફ। હલો, તો હવે આપણે અંકુર ચોકડી પહોંચવા આવી ગયા છીએ। તો આપણે અંકુર ચોકડી પહોંચી ગયા છીએ ને જો બધા ઓફિસે જાય છે, કારખાને। તો હવે આપણે રોડ ક્રોસ કરી લીધો છે ને હવે આપણે રોંગ સાઈડમાં જવાનું છે ઓફિસ ન આવે ત્યાં સુધી। જો અહીંયા બાઇકના શોરૂમ છે, સેકન્ડ હેન્ડ બાઇક। કોઈને સેકન્ડ હેન્ડ બાઇક લેવું હોય તો વહી આવજો અંકુર ચોકડી। હજી થોડાક શોરૂમ ખુલ્યા છે, થોડુંક નથી ખુલ્યા। તો એક્ટિવા, એક્સેસ, સીડી 110 આવી અલગ અલગ બાઇક છે જે સેકન્ડ હેન્ડ વેચાવ। આપણે પાછા પહોંચી ગયા છીએ મિની બજાર। બ્લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ગેટ છે, ત્યાં આપણે પહોંચી ગયા। હવે આપણે અહીંયાથી મારવાની છે જમણી સાઈડ। બિલ્ડિંગો જો હમણાં નવી બની છે। તો અહીંયા આપણે અશ્વિની કુમાર સ્ટેશન આવ્યું છે, ફાયર સ્ટેશન આવેલું છે, જોઈ શકો। ફાયર સ્ટેશન છે, ફાયર બ્રિગેડ વાળાનું। જો બિલ્ડિંગ તો હવે આપણે ડાબી સાઈડ જવાનું છે અને પરેશભાઈને સીધું જવાનું છે। તો હવે આપણે જાવીશું અને પરેશભાઈ જો જાય છે એની ઓફિસ તરફ, આપણે આ સાઈડ જવાનું છે। તો જો મિત્રો
મિત્રો અત્યારે તો ટ્રાફિક બહુ ઓછી છે. જેવા જ 8 વાગે એટલે ટ્રાફિક અહીંયા વધી જાય. બહુ ટ્રાફિક થાય 8 વાગે એટલે, કારણ કે હીરાવાળા બધાને છૂટવાનું હોય એટલે. તો કોઈને જલેબી ખાઈ હોય તો ખાઈ લેજો. તો હવે આપણે મિની બજાર સવાણીમાં પહોંચી ગયા છીએ, જ્યાં ખરીદી કરવાની વસ્તુઓ અહીંયા સવાણીમાં હોય છે. જ્યાં કપડાં, શૂઝ, ચપ્પલ, મોબાઈલ વગેરે વસ્તુ મળી રહે, દુકાનો આવેલી છે. જોઈ શકો છો બેલ્ટ, ટી શર્ટ વગેરેનું બધા ઠેલા લઈ લઈને બેઠા છે. હવે આપણે આપણી ઓફિસ તરફ પાછા પહોંચી ગયા છીએ, આપણી ઓફિસે. તો હવે આપણે તમને ડાયરેક્ટ સાંજે જ મળીશું. હેલો મિત્રો, કેમ છો? તો હવે જો આપણે પાછા નીકળી ગયા છે ઘર તરફ. ઓફિસે રજા પડી ગઈ છે.